ના ઘી, ના ખાંડ, ના ગોળ, ના સાકર, ના કન્ડેન્સ મિલ્ક, ના માવો, ના મિલ્ક પાવડર અને ના મલાઈ. માત્ર 3 જ વસ્તુથી ગાજર છીણ્યા કે બાફ્યા વગર ઝટપટ આ ગાજરનો હલવો બનાવીશું, જે તમે પહેલાં ક્યારેય આ રીતે નહીં જ બનાવ્યો હોય એની ગેરંટી છે. કલાકોની ઝંઝટ બાદ બનતો આ ગાજરનો હલવો એકદમ ઓછી મહેનતે 15થી 20 જ મિનિટમાં બનાવીશું, જે ખાવામાં પણ એટલો બધો ટેસ્ટી લાગશે કે કોઈને વિશ્વાસ જ નહીં થાય કે ટીપું ઘી ઉમેર્યા વગર પણ આટલો ટેસ્ટી આ હલવો બની શકે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા 1 કિલો જેટલી ગાજર લઈ અને પીલરથી છોલીને સરસ ધોઈ લીધી છે. હવે આ ગાજરને આપણે નાના ટુકડામાં સમારવાની છે. તો ગાજરનો જે વચ્ચેનો સફેદ ભાગ છે એ અહીંયા હું રિમૂવ કરી લઉં છું. જો વચ્ચેનો જે આ ગાજરનો ભાગ છે લાલ કલરનો નીકળે તો તમારે એને હટાવવાની જરૂર નથી, પણ અહીંયા સફેદ કલરનો છે એટલે એને હું હટાવી દઉં છું. તો આ જ રીતના આપણે વચ્ચેનો સફેદ ભાગ હટાવી બધી જ ગાજરને નાના ટુકડામાં સમારી લેવાની છે. ટોટલ આપણે 1 કિલો ગાજર લીધી છે, એમાંથી વચ્ચેનો જે સફેદ ભાગ છે હટાવ્યા પછી 800 ગ્રામ જેટલી આપણી ગાજર બચી હશે. 200 ગ્રામ જેટલો ભાગ આ રીતનો નીકળી ગયો હશે. હવે આ ગાજરને આપણે છીણવાની કે બાફવાની નથી, તો એના માટે અહીંયા મેં એક વેજીટેબલ ચોપર લીધું છે, જે એની અંદર આપણે જેટલી સમાય એટલી ગાજર ઉમેરીને સરસ ચોપ કરી લઈશું. આ રીતનું ચોપર તો દરેકના ઘરે હોય જ છે, અને જો ના હોય તો પાણી વગર મિક્સરમાં પણ પલ્સ મોડ પર ઉમેરી અધકચરી આ ગાજરને ક્રશ કરી શકાય છે. બસ એની પેસ્ટ ના થઈ જાય એનું ધ્યાન રાખવું. તો સરસ આપણી ગાજર ચોપ થઈ ગઈ છે. તો ગાજરવાળી જે પ્લેટ છે એની અંદર જ સાઈડ પર આ રીતના એને આપણે કાઢતા રહીશું, અને બાકીની બધી જ ગાજર આપણે સેમ એ જ રીતના ચોપ કરી લેવાની છે. તો અહીંયા બધી જ ગાજર આપણી ચોપ થઈને તૈયાર છે. હવે હલવો બનાવવા માટે ગેસ ઉપર એક જાડા તળિયાવાળી કડાઈ ગરમ કરવા મૂકીશું. એમાં 1 લીટર જેટલું આપણે ફૂલ ફેટ દૂધ લેવાનું છે. 1 કિલો આપણે ગાજર લીધી હતી, એમાં 1 લીટર આપણે મલાઈવાળું દૂધ લીધું છે. આ પહેલેથી જ ગરમ કરેલું દૂધ છે અને મલાઈ સાથે જ મેં લીધું છે. તમે જુઓ, મલાઈ એની કાઢી નથી, કારણ કે જે મલાઈ છે એ જ ઘીનું પણ કામ કરશે અને માવાનું પણ કામ કરશે. હવે આપણે થોડું દૂધ ગરમ થાય એટલે આપણે જે ચોપ કરેલી ગાજર છે એ એની અંદર ઉમેરી દઈશું, અને ગેસને એકદમ ફાસ્ટ રાખી આ દૂધ બળીને આપણું જ્યાં સુધી હલવો તૈયાર ના થાય ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહીને ચડવા દેવાનું છે. તો અહીં 2 થી 3 મિનિટ પછી તમે જુઓ, દૂધ આપણું ઉકળવાનું શરૂ થઈ ગયું છે. તો વચ્ચે વચ્ચે દર 2-2 મિનિટે ચમચાથી એને હલાવતા રહેવાનું છે. 5 થી 7 મિનિટ પછી તમે જુઓ, થોડું દૂધ બળી ગયું છે. ગેસ એકદમ ફાસ્ટ રાખવાનો છે. જો ગેસ ધીમો રાખશો તો બહુ જ વાર લાગશે આ હલવાને બનાવવામાં. તો બીજી 5-7 મિનિટ પછી તમે જોઈ શકો છો, દૂધ આપણું ઓલમોસ્ટ બળી ગયું છે. હજી થોડું બાકી છે, પણ આ સ્ટેજ ઉપર હવે આપણે એમાં મીઠાશ માટે 1 કપ જેટલો દેશી ગોળનો પાવડર ઉમેરીશું. આ પાવડરની અંદર જે ગાંઠ દેખાય છે એ ગરમ કડાઈ છે એટલે ઓગળી જશે, કારણ કે આ પાવડરનું પેકેટ મેં ફ્રીજમાં રાખ્યું હતું એટલે ગાંઠ થઈ ગઈ છે, પણ તરત જ એ ઓગળી જશે. તો અહીંયા મેં આ રીતનો ઓર્ગેનિક જેગરી પાવડર યુઝ કર્યો છે, જે ખાંડ કે સાકર કરતાં તો અનેક ગણો હેલ્ધી છે. તો પહેલાં આપણે એને મિક્સ કરીને ચાખીને જોઈ લેવાનું છે. જો મીઠાશ ઓછી લાગશે તો બીજો ગોળનો પાવડર આપણે એડ કરીશું. હજી 3-4 મિનિટ આપણે આ દૂધને ફાસ્ટ તાપે બળવા દેવાનું છે. તો અહીં બીજી 3-4 મિનિટ પછી તમે જોઈ શકો છો, દૂધ આપણું બધું જ બળી ગયું છે, અને આ હલવો મેં ચાખ્યો છે તો મીઠાશ થોડી મને ઓછી લાગી છે, એટલે અડધો કપ બીજો ગોળનો પાવડર આમાં હું એડ કરું છું. ગોળનો પાવડર ના હોય તો ગોળ તો દરેકના ઘરે હોય જ છે. તમે દેશી ગોળ પણ આમાં મીઠાશ જોઈએ એ પ્રમાણે ઉમેરી શકો છો. હવે આ સ્ટેજ ઉપર આપણે આમાં થોડા ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરીશું, જે ટોટલી ઓપ્શનલ છે. તમારે ડ્રાયફ્રૂટ્સ સ્કીપ કરવા હોય તો પણ કરી શકો છો. તો બદામ, દ્રાક્ષ અને કાજુ બધું થઈને 2-2 ટેબલ સ્પૂન લીધું છે મેં. તો આમાં આપણે ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી દઈએ. સાથે જ એમાં હું 1 ચમચી ઇલાયચીનો પાવડર પણ ઉમેરીશ. ડ્રાયફ્રૂટ્સ, ઇલાયચીનો પાવડર બધું જ આમાં ઓપ્શનલ છે. માત્ર ગાજર, ગોળ અને દૂધ આ 3 વસ્તુથી પણ તમે આ હલવો બનાવશો તો પણ બહુ જ ટેસ્ટી બનશે. બીજું કંઈ જ આમાં નહીં ઉમેરો તો પણ ચાલશે. તો અહીં આપણો આ ઘી, માવા, ખાંડ, કન્ડેન્સ મિલ્ક, મિલ્ક પાવડર કે મલાઈ વગરનો હેલ્ધી ગાજરનો હલવો તૈયાર છે. ઘી વગરનો છે એટલે આ રીતના જુઓ, થોડો છૂટો લાગશે. બહુ ઘી ઉમેરીને બનાવ્યો હોય એવું બાઇન્ડિંગ નહીં આવે હલવાનું, એટલો જ બસ ફરક છે, પણ ટેસ્ટમાં બહુ જ જબરજસ્ત બને છે. જ્યારે તમે આ હલવો બનાવીને ખાશો ત્યારે જ તમને ખબર પડશે. અને ડાયાબિટીસવાળા પેશન્ટ હોય કે ડાયટિંગ કરતા હોય એ લોકો પણ વગર અચકાએ થોડો તો આ હલવો ખાઈ જ શકે છે.
તો તમે દુનિયાનો સૌથી હેલ્ધી ગાજરનો હલવો પણ આને કહી શકો છો. તો આપણે એને સર્વ કરીશું. અને આજ સુધી તમે જેટલી પણ હલવાની રેસીપી જોઈ હશે એમાં વધારે નહીં તો 1-2 ચમચી તો ઘી ઉમેરેલું જ હશે. ટીપું ઘી ઉમેર્યા વગરની આ રેસીપી તમે પહેલી વાર જ જોઈ હશે. તો રેસીપી જો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું ના ભૂલતા, જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે.